હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું, હજુ તો ત્રીજો રાઉન્ડ ચાલુ છે, એનું એડમિશન કન્ફર્મ થઈ રહ્યું છે, બરાબર। અને હજુ એક બીજી સિક્રેટ વાત, એટલે કે ચોથા રાઉન્ડનું રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। તમારે જોવી તો ચાલો મારી સાથે, હું તમને બતાવું। ગૂગલ ક્રોમ પહેલાં ખોલો, પછી GSSY ભુજ આવું લખો, અને એવું લખ્યા પછી તમે સીધા અહીંયા આવી જાઓ, અને અહીંયાથી ખોલશો, સ્ક્રોલ બાર કરશો એટલે તમને અહીંયાથી અહીંયા ઉપર લઈ જઈએ, બરાબર। અહીંયા વિદ્યાર્થી પહેલું જ ઓપ્શન છે આ, બરાબર, લોગિનવાળું, એની પર તમે ક્લિક કરો। ઓલરેડી આ તમે આનાથી હોશિયાર થઈ ગયા હશો, બરાબર। હવે અહીંયા તમે અહીંયા આવશો તો આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા એવું લખેલું છે નીચે આ બધું, બરાબર। તો એની પર શું કરવાનું રહેશે? તો એની પર તમારે ફટાફટ ટિક કરી દેવાનું રહેશે। ટિક કરી 8 આંકડાવાળો આ જે યુનિક આઈડી છે તમારું નાખી દેવાનું રહેશે, ને આવું બધું કરી દેવાનું રહેશે, બરાબર। OTP આવશે એન્ડ વેરીફાઈ કરી દેવાનું રહેશે। તમને એમ થશે કે સર હજુ શું છે, તો આ જે છે એની નીચે એક્ઝિટ જે રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટેનું બટન નીચે આપેલું છે એ હું અત્યારે ખોલી બતાવું છું। હા, મેં નીચે જઈને એ રજિસ્ટ્રેશન પ્રક્રિયાનું બટન ખોલી દીધું છે। અહીંયા તમારો CTS ID નંબર નાખવાનો રહેશે, નામની બધી વિગતો આવી જશે। ભૂતકાળમાં આપણે રજિસ્ટ્રેશન કર્યું હતું એ રીતે તમે ફરીથી અહીંયા પ્રોસેસ કરી શકો છો, અને પોતાની યોજના છે એને ચેન્જ કરી શકો છો। મતલબ કે અહીંયાથી કોઈકને એવું થઈ ગયું હોય, અહીંયા યોજનાઓ તમને દર્શાવશે, કોઈને રક્ષાશક્તિ દર્શાવશે, કોઈને એકલવ્ય દર્શાવશે, અને કદાચ કોઈને સ્કોલરશિપને બધું જ દર્શાવતું હોય। સ્કોલરશિપવાળા કોઈ યોજનાની અંદર આવવું હોય તો આવી શકે છે, બરાબર। અને કોઈ યોજનાવાળા સ્કોલરશિપમાં જવું હોય તો જઈ શકે છે, એવું બની શકે। પણ વસ્તુ શું છે કે મારું માનો ત્યાં સુધી જો 80 ઉપર હોય ને તો જ યોજના બાજુ નજર મારજો, બાકી સ્કોલરશિપ બાજુ નજર મારજો, બાકી એ બાજુ મારતા નહીં। આપણે સીધા એની પાસે આવતા રહો, કાં તો પછી તો આપણું જે બાળક છે એને આપણે એવું માની લઈએ કે એ બાળકે સારું પરફોર્મન્સ કર્યું અને સારું રિઝલ્ટ લાવ્યું, એ જ આપણા માટે ખૂબ ગર્વની વાત છે, એમ કરીને આગળ ભણાવવાનું ચાલુ રાખીએ। ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા, ને આને લગતી કંઈ પ્રશ્ન મૂંઝવતા હોય તો કોમેન્ટ કરજો, જવાબ આપવાનો પ્રયત્ન આપણે 100% કરીશું। જય હિન્દ।